સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે આજે કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા છે. શું કહો? આજે ખેડા જિલ્લા કમલમ ખાતે મહેમદાવાદ વિધાનસભાના 12મુવાડા જિલ્લા પંચાયતની સીટમાં મહેમદાવાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રહી ચૂક્યા, તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા, આટલું બધું સિનિયર આગેવાન હોવા છતાંય ભારતીય જનતા પાર્ટીની વિકાસની નીતિને જોઈ અને આજે ખેડા જિલ્લા કમલમ ખાતે જ્યારે કોંગ્રેસના આટલા સિનિયર આગેવાનના 50 કાર્યકર્તાઓ સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઉપસ્થિત થયા હોય ત્યારે અમે બધાએ એમનું ભારતીય જનતા પાર્ટીમાં આજે પાર્ટીના સ્થાપના દિવસે એમને આવકારીને એમને સન્માન્યા છે. ભારતીય જનતા પાર્ટીને વિચારધારાવાળા કાર્યકર્તાઓ કોઈ પણ પાર્ટીમાંથી આવે તો એમના માટે અહીંયા સ્વાગત છે અને એમને આવકારીએ છીએ. આજે સ્થાપના દિવસે જ્યારે 12મુવાડા જિલ્લા પંચાયતની સીટ કોંગ્રેસ મુક્ત થવા જઈ રહી હોય ત્યારે એમની સાથે 1500 જેટલા કાર્યકર્તાઓ એમના સમર્થકો પણ આજે જોડાવાના હતા. એમને ટૂંકી નોટિસમાં વાત કરી કે આ રીતે અમે જોડાવા માટે આવ્યા છીએ, ત્યારે અમે આવનારા દિવસમાં મહેમદાવાદના 12મુવાડા એમના વિસ્તારમાં જઈ અને 1500 જેટલા કાર્યકર્તાઓ અજબસિંહની આગેવાનીમાં એમની સાથે જે રહ્યા છે બધા જ કાર્યકર્તાઓ 12મુવાડા જિલ્લા પંચાયતની સીટ ટોટલ કોંગ્રેસ મુક્ત થવા જઈ રહી છે ત્યારે અમે ત્યાં એમની સાથે જઈને એમના વિસ્તારમાં જઈ અને 1500 જેટલા કાર્યકર્તાઓને જોડવાનો કાર્યક્રમ કરી રહ્યા છે. આવી જ રીતે ખેડા જિલ્લામાં બધી જ વિધાનસભાઓમાંથી અલગ અલગ જગ્યાઓથી કોંગ્રેસમાંથી અને અન્ય પક્ષમાંથી પાર્ટીમાં જોડાવા માટે છેલ્લા 10 દિવસથી કાર્યકર્તાઓ ઉત્સુક છે. એમનું લિસ્ટ પણ અહીંયા આવી ગયું છે. સમયને સંજોગો જોતા અહીંયા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા ચાલતી હતી એટલે સમયના અભાવે અમે કાર્યક્રમ કરી શક્યા નથી. આવનારા આ 3-4 દિવસમાં બધા જ વિધાનસભાના કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટેનો અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ. ખૂબ ઉત્સાહ છે ખેડા જિલ્લાના અન્ય પક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે કાર્યકર્તાઓનો. મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીમાં કે ખેડા જિલ્લામાં તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસ મુક્ત ખેડા જિલ્લો બનશે એવો અહીંયા વાતાવરણનું નિર્માણ થયું છે. એ જ પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની બૂથ લેવલ સુધીના કાર્યકર્તાઓ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઉત્સુક છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એમનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને જે કાર્યકર્તાઓ જોડાવા માટે ઉત્સુક છે એમને અમે ટૂંક સમયમાં જોડી દેવાના છે. ખૂબ સારું વાતાવરણ ખેડા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી માટે બન્યું છે. કોંગ્રેસ પાર્ટી પાસે ઉમેદવારો પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નથી. એ પાર્ટીના કાર્યકર્તાઓને ઉમેદવારી કરાવવા માટે શોધી રહ્યા છે. તો કોઈ કાર્યકર્તાઓ ઉમેદવાર બનવાને બદલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે ઉત્સુક છે. એ પ્રકારેનું વાતાવરણ જ્યારે ખેડા જિલ્લામાં બન્યું હોય ત્યારે મને વિશ્વાસ છે કે ખેડા જિલ્લો કોંગ્રેસ મુક્ત બનશે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બધી જ સંસ્થાઓ અમે ભારતીય જનતા પાર્ટીની જીતીશું.